મહાદેવ ગાઈસ, ગુડ ઇવનિંગ ને વાગી છે 7. પછી કાલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે ટાઈમ નહોતો રહ્યો, મોડું થઈ ગયું હતું ને એટલા માટે. અને આજે બીજો દિવસ થાય છે ને આપણે નવો જ બ્લોગ ચાલુ કર્યો છે. અંજલિ દીદી તો વહી ગઈ છે કારણ કે એને જવાનું હતું રાજકોટ, એટલા માટે એ વહી ગઈ છે. અને ઓલી બે તો છે હજી. લાઈટ ચાલુ કરી અંધારું આવે છે ને એટલા માટે. અને જો મેં માથું કાંઈ બોરી રબર નથી ને એટલા માટે આવું છે. તો ચલો હવે છે ને રાંધવાનું છે. હા ઓકે. અને ઓલી જો બેઠી બેઠી કંઈક કરે છે એના મોબાઈલમાં. અને છે ને ભાજી બનાવવાની છે મેથીની, મારા મમ્મીને એમને ખાવાની છે ને એટલા માટે. આટલી હોય ને તો એમથી થઈ જાય. અને વાસણ પડ્યા છે આજે તો હું નહીં ધોઉં. છે બીજા કામ કરવાવાળા ઘણાય છે પણ હું તમને બતાવતી નથી. આટલું આ છે ને મેં બેટી છે, મેં પાયલ દીધી. આ મારા મમ્મીએ લસણ ફોલીને મેક્યું છે. ઓકે, કાલે થાય છે સોમવાર. કાલે આખા માર્કેટમાં આપણે વ્લોગ બનાવશું તો તમે જોતા રહેજો વ્લોગ મારું કન્ટિન્યુ. ને ડેલી વ્લોગ મારા જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, તો ચલો અત્યારે તો રોટલા બનાવવા જાઉં છું. આ શિયાળો છે ને એટલા માટે બહાર બેઠા બેઠા ચૂલા ઉપર રોટલા કરીએ કારણ કે થોડી છે ને મજા આવે ને એટલા માટે, બીજું કાંઈ નહીં. સમજો સમજો. અને ગુડ્ડુ બેબી છે ને એના પપ્પા સાથે રમે છે. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ બહાર ચૂલા ઉપર રોટલા કરવા માટે. ઓકે, ટાટા. એમ ન મળે, એમ ન મળે. તમે જોવો હો એટલે બ્લોગ ચાલુ કર્યો. તો ગાઈસ મેં તમને કીધું હતું ને 3 રોટલા મેં કર્યા ને 2 રોટલા મારી મમ્મીએ કર્યા. કારણ કે છે ને મારા પપ્પાને છે ને મારા મમ્મીના હાથના રોટલા ખાવાતા, કારણ કે મારા ભાભી રહ્યા ને એ દેદા જેવા એટલા માટે નહીં. અને અત્યારે શિયાળાનું છે ને ચૂલા ઉપર રાંધવું મજા આવે કારણ કે એક તો ટાઈટ પડતી હોય ને એટલે બેઠા બેઠા કર્યા રાખીએ આપણે. શું કેસ? બોલવું નથી. હે કોઈ નહીં બોલે. કાં શું લેવાનું બોલે? બસ બધાય બોલશે, બરોબર? તો તમે રોટલા ખાવો હોય ને તો આવી જજો. બ્લોગ ચાલુ કરીને મૂંગા મોઢે આપણને ખબર ન હોય ચાલુ કરીને મૂકી દે. અને પછી કાંઈ બોલતી જ છે ને એ કંઈ. અંજલિ દીદી વહી ગઈ છે ગાઈસ. તોય બે છે જે તો બે હે હજી 2 છે. એ મંગળવારે જાય છે. હા જો કેવડો મોટો રોટલો કર્યો. વાંકોન ચૂકોન, કારણ કે ઢીલો લોટ થઈ ગયો છે ને એટલા માટે. આવું જો તમે તાવડીમાં નાખું કેવડો મોટો લાગે. બંધ કર બ્લોગ, બંધ કર. છો ગાઈસ રોટલા બની ગયા છે આપલા. આપણે તોતલા હોત ને તો આવું બોલતા હોત. એ નહીં તો તને એમ કે તોતલી તોતડી. આજથી સોનલનું નામ તોતડી. તો એમ કે તો હાલો ઓલા તોતલી કૃષ્ણ રહીને બ્લોગ જોઈ. શું કરે હોય તોતડા હોય તો શું કરે છે લીજો. એક વાત કહું, હું જો સ્વેટર વગરની બેઠી છું, આને પહેર્યું છે સ્વેટર ને ઓલી પહેર્યું છે, કારણ કે સ્વેટર લઈને તો આવે નથી. મારા સ્વેટર બે પહેરી લીધા. એટલે એવું નથી હું અહીંયા જાઉં ને ત્યારે એમના પહેરું એવું જોઈએ. હાચવીને કોઈ ન લાવે. નહીં એમ કોણ હાચવે બસમાં? 70 કિલોમીટર આ ઘૂર્યું ને એટલે કોણ બસમાં હાચવે? તો એવું એમાં એવું છે લોટ ઢીલો ને એટલા માટે. મસ્ત થયો રોટલો. મસ્ત થયો. કાલે જવાનું છે વાસુકીના દાદા એના વાસુકી દાદા. કારણ કે પછી તો બહુ જવા નહીં મળે, કારણ કે કોણ લઈને આવે વાંથી. હું નામ નહીં પાડું તમને કે અમે ક્યાં જવાના છીએ.
નામ નહીં પાડું. પછી તો અમે મહેમાન બનીને આવશું થાનગઢમાં. તમે અમને ચા પાણી પીવા તમારા ઘરે બોલાવજો. શું એલી? જય શ્રી રામ, જય શ્રી રામ. ચા પીવા નહીં, જમવા આવજો. હે? જમવા એમ નહીં, એટલે ઈ તો તું કે સાઈથી કોઈ કેવું જોઈએ ને કે જમવા આવજો એમ. આપણે બોલાવે તો આપણે જઈએ કે સામેથી એમ તો કહેવાય કે અમે ખાવા આપું. તે બીવું આવવાનું હોય તાર નાની ને ઘર. લે હજી તો આ સમજી જ નથી એલી કે આપણે શું વાત કરવી છે કે નાની ઘર આવતું રહેવાનું હોય તો એટલે કે અહીંયા આવશે ને એટલે અહીંયા કોણ પૂછશે આપણે. હા એમ, હા ઈ ચા પાણી પીવા એમ. આને આઈ દઈ દઈશું. આને આને આઈ થાન હા સુઈરો પેન ભરવા સાસરે દઈ દઈશું એટલે પછી આ બોલાવી થાય ને. હા તો જો એમ નહીં, આ તો આપણને કોક એને બહુ ગમે થાત. એવું હે. હા જો થાન તો મને ગમે, મને મેકીને જવાનું મન નથી થતું પણ શું કરું, મજબૂરી છે કઈ. ચાલુ હા ઠીક. થાન તો મને ગમે છે પણ મજબૂરી છે, એટલે એવી કઈ મજબૂરી એટલે આમ એવું કઈ નથી કે અમારે જવું જ પડે મીન્સ કે જવું પડે એવું છે નહીં. એટલે બધું જ ન કહેવાય ને. બધુંય ન કહેવાય. એ મને કોઈ પૂછશે ને તો. કમેન્ટ કરીને તો હું કહીશ નકર નકર નહીં કહું. બાકી જેને ખબર હશે એને ખબર હશે, જેને નહીં ખબર હોય એ રહેશે એમના જાણ્યા વગરના. 4 રોટલા બનાવ્યા. કેટલા? તાર રોટલો 5. બતાય. એવું ના કરે તું. તાર મમ્મી નો બતાય રોટલો લે. હા મારી મમ્મીનો રોટલો બતાવ. જો મારી મમ્મીનો રોટલો છે, મારો છે, મારો. હું બનાવું છું તું મારો છે ને ગાઈસ. જોઈ લ્યો. એલી રેવા દે તું આવું ન કર. સો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. હજી તો આપણે વાસણ ઈ બાજુ નથી કરવું. વાસણ દેખાય અહીંથી જો. વાસણ બધું પડ્યું છે ને આડું અવડું બધું પડ્યું છે. સો હું બહુ મિસ કરીશ આ હોમને ગાઈસ. તમે સપોર્ટ કરજો જેથી કરીને હું પાછી થાનગઢમાં આવી શકું. નહીં તો અહીં લઈ લેવાનું બીજું તો પાછા આપણે થાનગઢમાં વાસુકી દાદાનું મંદિર રહ્યું ને ત્યાં પાછળ જે અત્યારે કંઈક કરશે, ત્યાં ઓલું હતું બાવળ ને એવું જે એ બધું સાફ તો કરાઈ નાખ્યું છે. જો અહીંયા એકાદું સારું સોસાયટી બને ને તો અહીંયા આપણે લઈ લઈશું. તમે સપોર્ટ કરજો તો હું પાછી થાનગઢમાં આવીશ. ઓકે, સો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ટાટા. ત્યારે રમે છે એ કરતો જો કેવી રીતે રમે છે. આવડી ભાઈ બોલે છે ને આવી રીતે આલી બોલ કુકુ જો બંધ કરશે. આમાં રાખ તો કેવો અવાજ આવે. મોબાઈલમાં રાખ. તું શું કરીશ? હે એવું છે ગાઈસ. બ્લોગ બનાવવાનું ભૂલી ગઈ હતી, અત્યારે યાદ આવ્યું ને. અને તમે મારા વાળ જો તો એક મિનિટ તો મારા વાળ હરખી રીતે કરી નાખું પેલા. મોબાઈલ ચાલુ મિલા કે રાખ તો. બોલાવાનું કે તો એ બેબી ગુડ બેબી બોલ તો. ચાઇના આમ જોઈ ક્યાં ચડો પગ ઉપર. આના પગ ઉપર પડી દાદા બોલા. આ જો આ ટોપો પીને સમજો તો.
શાંત કર So guys, રાતના કેટલા વાગે છે હજી તો તમે જોવો અહીંથી એટલા વાગે છે અને જો હું તમને કહેતા ભૂલી ગઈ કે જો આ ધનવેલ છે ને મારે ચડાવી છે કારણ કે એ છે ને એક જગ્યાએ લઈ જવાની છે નહીં આપણે તો કહેવાનું છે નહીં કાંઈ ગાઈસ તમે જોવા છે ને 32 લખનું આય આય આમાં બોલ હું નથી આ છોકરી YouTube માં કેમ વિડિયો જો ઓલામાં નેટ ખૂટી રહી ઇન્સ્ટામાં નેટ ખૂટી રહી તો ગાઈસ તમે જો હજી તો આ મસ્તી કરે છે અને છે ને આ લોકોને તો અહીંયા જો અહીંયા ગાદલા નાખી દીધા છે અહીંયા જોવાનું છે દાદા બોલે બોલે જો દાદા દાદા તને કઈ થાય હે હે કાલ 32 લખણ કેમ હે આવ 32 લખણ કેમ છે તારે જો ગુડુ બેબી ખોલ ખોલ ને લાઈટ ગુડુ બેબી તમે કઈ આપણું નથી તો મારો જો માર 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 કન્ટિન્યુ બ્લોગમાં બને ઓકે એક ડાયલોગ આપણી છોકરી લઈને આ છોકરી લઈને એ બ્લોગ જોઈ જોઈને ત્યાં દાંત કટાવે છે મને જોન સોનલ તો ભર નીંદરમાં સૂઈ ગઈ છે કારણ કે નીંદર આવે છે ને અંદર વિડીયો જોવે છે શું કરીશ તું તો ગાય સાચે કોનો મોબાઈલ કઈને જો આ લેવાનું આ લેવાનું છે મેં ફ્રેન્સી ચોડે ગઈ હોય કુડી કા હા આમ છો ચાઈન બોરે આયાની છે
આવડ્યા હા ચોપા જાવ અય તું શું બોલી તું કઈ આવું ન કરાય યાર કોકના બ્લોગ ન બગાડે હાચે એવું કરાય અય એવું કરે કોઈ બ્લોગ બગાડે ન કરાય હમણાં મારી મમ્મીને કહી જ દઈશું જોઈજે ના એટલે દેખાડવાનું ઓકે ઓકે